राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। जेने ज्ञान निष्ठानी मुमुक्षा छे અને સતત કોઈને કોઈ રીતે કોઈ પણ કાર્યથી આપણે જોડાયેલા રહીએ છીએ કે જ્યાં અંદર આપણને ખબર નથી હોતી કે કેમ આપણે બધાએ સારું સાંભળવામાં કે જ્ઞાન સભામાં કે કોઈ સારા કાર્યમાં જોડાયેલા રહીએ છીએ, પણ મૂળ અંદર આનંદની માગણી હોય છે, આપણે શાંતિની ભૂખ હોય છે, એટલે સતત આપણે જોડાયેલા રહીએ છીએ। પણ જ્ઞાનની પરિપૂર્ણ નિષ્ઠાવાળો વ્યક્તિ શું કરે? તો વ્યવહાર કાર્ય કરતાં કરતાં પણ સતત પોતાનું ચિંતન કરતા હોઈએ છીએ આપણે। જોજો આપણો અનુભવ છે, આપણું એટલે હું ચેતન આત્મા છું અને આ સંગદોષ મને કેમ થયો, કેમ મને ક્રોધ આવ્યો, કેમ મારું મન ભટકે છે, તો આવી સૂક્ષ્મ અંદર આપણી ખ્યાલ રાખતા હોઈએ છીએ આપણે વ્યવહારમાં। એટલે ભગવાન વ્યવહાર કાર્ય કરતાં કરતાં પણ સતત આપણું પોતાનું ચિંતન કરતા હોઈએ છીએ આપણે। અને વ્યવહારમાં પણ હું કેટલો અસંગી રહું છું એની ખ્યાલ રાખીએ છીએ, એને ગોઠવતા હોઈએ છીએ આપણા જીવનની ભૂમિકાને। હું દેહ નથી આ ભાવને દ્રઢ કરતા હોઈએ છીએ આપણે સતત વ્યવહાર કાળમાં। તો સતત એ પોતાના ચિંતનથી બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે। પહેલાં તો આપણે આપણા ગુણ અને દોષની આપણને ખબર પડવા લાગે છે, ધ્યાન રહે છે આપણું, એ આપણું પોતાનું સ્વયં ચિંતન છે એટલા માટે, સ્વયં ઉપર લક્ષ છે એટલા માટે સજગતા રહે છે કે અહીંયા મારી ભૂલ થઈ। અમુકને તો ભૂલો થાય છે ને તો ખબર હોતી નથી, કારણ કે એ વધારે અજ્ઞાની હોય છે, ભૂલની ખબર હોતી નથી। પણ પોતાની ભૂલ પોતાના માટે ક્યાં તકલીફ કરે છે કે ક્યાં મારી જ્ઞાન નિષ્ઠામાં ડિસ્ટર્બ ઊભો થાય છે એની સજગતા આપણી કેળવાતી હોય છે। તો આ પોતાના ચિંતનથી એક બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, સતત હું છું એવી વૃત્તિ। અને એ વૃત્તિમાં પાવર વધતો જાય છે, જેમ જેમ આપણે આપણા જીવનને ગોઠવતા જઈએ છીએ આધ્યાત્મિક રીતે, તો એ પ્રમાણે આપણો પાવર વધતો જાય છે એ વૃત્તિનો, બ્રહ્માકાર વૃત્તિનો। એટલે જગતના આકારો બધા બંધ થતા જાય, અંતર્મુક્તા વધતી જાય, બહિર્મુક્તાના સાધનો બંધ થતા જાય ધીરે ધીરે ધીરે। બીજી બધી પૂજાઓ કે બીજી તીર્થયાત્રાઓ એના બદલે એક જ લક્ષ્ય આવે છે કે મારે તો મારી જ શોધ કરવી છે। એટલે જગતના આકારો બધા બંધ થઈ જાય છે અને જેમ જેમ પોતાનો નિશ્ચય, પોતાના હોવાપણાનો નિશ્ચય પ્રગાઢ થતો જાય છે, તેમ તેમ જગત બાદ થતું જાય છે। સૂર્યની રશ્મિના કિરણો સવારમાં ધીરે 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 પ્રકાશ વધતો જાય છે, એમ એમ અંધારું દૂર થાય છે। તો એ રીતે જેમ જેમ આપણો પ્રગાઢ નિશ્ચય વધતો જાય છે પોતાનો, અને એમ એમ ધીરે ધીરે આપણે જોઈએ જગત બાદ થતું જાય છે, મિથ્યા થતું જાય છે। તો જગત ધીરે ધીરે બાદ થતું જશે, જેટલું 100% જગત બાદ થઈ જશે એટલે જે અંદર પોતાની એક શક્તિ બ્રહ્માકાર વૃત્તિના કારણે નિર્માણ થયેલી છે કે બોધનાત્મક સામર્થ્ય જેને કહેવાય, એની એક તાકાત છે કે અંદરનો પડદો અજ્ઞાનનો જે છે એને ચીરી નાખે, આવરણ ભંગ કરી નાખે। એટલે અજ્ઞાનનો પડદો હટાવવાનું જે કામ છે એ પોતાનો આત્મા તરીકેનો નિશ્ચય જેટલો વધે તો જ એમાં સામર્થ્ય છે। જેટલું જેટલું વધારે એની મહત્તા રહેશે આપણને, એટલું એટલું વધારે અજ્ઞાન બાદ થાય।
તો અજ્ઞાનનો પડદો અને એનું આવરણ ભંગ થઈ જાય એ સામર્થ્ય છે અંદર. ભલે કોઈના આશીર્વાદ મળ્યા પણ જીવનને તો પોતાને જ ગોઠવવું પડશે કે મને આશીર્વાદ મળ્યા છે એટલે બ્રહ્મ જ્ઞાન થઈ જશે, ના થાય. વ્યવહાર કાળમાં પોતે કાયમી દ્રષ્ટા, દ્રષ્ટામાંથી સાક્ષીનો ભાવ વધારે કેળવો એ તો પોતાનો જે મોક્ષ માટેનો જે પુરુષાર્થ છે. પણ મુખ્ય અજ્ઞાનનો પડદાનું આવરણ ભંગ થાય એ મુખ્ય વાત છે, જરૂરી એ છે. સાધકને વધારેમાં વધારે જરૂરી વિષય હોય તો આ છેલ્લો આ વિષય કે અજ્ઞાનનું અંદર આવરણ ભંગ થાય એટલે બ્રહ્માકાર વ્યાપક વૃત્તિ બને અને એવું દેખાય કે બધું મારામાં છે ને બધે હું છું અને છતાંય કાયમી અસંગી છું, હું અજન્મા છું. એટલે આપણું સૂત્ર છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં મરતા નહીં, મેં ચેતન આત્મા હું. એટલે આગળના ચાર છે એ તો બધા નથી 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 પણ છેલ્લે વધે છે તે હું છું, ચેતન આત્મા. તો એ આવરણ ભંગ સંપૂર્ણ રીતે થયેલું હોય તો આ કામ થાય છે બધું. અને એ વધારેમાં વધારે જરૂરી વિષય હોય તો પોતાનો અજ્ઞાનનો આવરણ ભંગ થવું જોઈએ કે સપને નહીં હું દેહ એવો દ્રઢ નિશ્ચય જોઈએ. એટલે જ્ઞાન નિષ્ઠાના પરિણામો જે છે આપણે સાંભળતા સાંભળતા એક બ્રહ્માકાર વૃત્તિ બને છે. એટલે અધૂરા પ્રવચનો નહીં છોડવા, વચ્ચે ગેપ નહીં રાખવી કોઈએ. અને પછી જે જ્ઞાન છે કે સ્વયં છીએ એવું આપણું જ્ઞાન થઈ જાય કે હું ચેતન છું, અજન્મા છું, અવિનાશી છું એવું જ્ઞાન થઈ જાય છે તો પછી ભટકાઈ જવાનું આવતું નથી ક્યાંય. તો જ્ઞાન આપણને થઈ ગયું તો જ્ઞાનનું રક્ષણ, તો આ વિષયને વધારે મહત્તા આલી હોય. ઘણી વખત કહે કે ભાઈ હમણાં તો અમે આ બહુ કામ છે એટલે એમાં પડ્યા છીએ એટલે હમણાં કાંઈ લક્ષ્ય રહેતું નથી, આત્માની મજા રહેતી નથી, આનંદ રહેતો નથી. જો ભગવાન એકાંત શાંતિમાં વૃક્ષની નીચે બેઠા હોઈએ, મસ્તીથી કોઈ સારું ભજન કે સારું પ્રવચન સાંભળતા હોઈએ અને સાથે સાથે નિધિ ધ્યાસન સાથે સાંભળતા હોઈએ. નિધિ ધ્યાસન એટલે બીજા બધા વિષયોમાંથી વૃત્તિ વાળીને પોતાનામાં આનંદમાં લૂંટવો, બસ એ. અને જ્યારે ડોલતા હોઈએ ત્યારે અંદર ખબર પડે છે કે પ્રસન્નતા કેટલી બધી, મોજ કેવી આવી. હવે એ મોજને માણીએ છીએ ને એને તો અતૃપ્તિ રહેવી જોઈએ. એવી મોજ બધા કામો કરતા 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 નથી રહેતી. તો કેમ નથી રહેતી? તો કાર્યો કરતા કરતા પણ નિધિ ધ્યાસન રહેવું જોઈએ, એ મોજ રહેવી જોઈએ. અને વધારે એ મોજ લઈએ છીએ ત્યારે એમાંથી એક શક્તિ નિર્માણ થાય છે જગતને બાદ કરવાની. ત્રણેય લોક નથી, આકાશ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકને બાળીને ભસ્મ કરી નાખે જ્ઞાની. મતલબ કે બાદ થઈ જાય, કાંઈ નથી મારા સિવાય બીજું કાંઈ. તો આપણે સ્વયં ક્યાંય ભટકાઈ ના જઈએ. જ્ઞાન થયું, આવરણ ભંગ થઈ ગયું, પણ છતાંય પ્રારબ્ધ કર્મના કારણે કે પોતાની અસજગતાના કારણે આપણે પાછા અને પછી કહીએ કે 2 વર્ષ પહેલાં તો શું મજા આવતી હતી પણ હવે એ મજા ખોવરાઈ ગઈ છે. એટલે ભાઈ ખોવરાઈ મજા નથી ગઈ. આ ભટકાઈ ના જઈએ એટલા માટે વિવેકની જરૂર છે ખાસ. પૂર્ણ વિવેક માટે આ જ્ઞાન સભા છે આપણી. સતત જોડાણ રહે એની અંદર જ્ઞાન સભામાં. અને જોડાણ કરીને શું કરવાનું છે? પોતાનાથી પોતે ખસવાનું નથી ને પરમાં વસવાનું નથી. આમાં સતત એ જ વિષયો આવે છે કે આપણે આપણા સ્વરૂપથી નીચા ઉતરીએ જ નહીં. એક એક વાત આપણી એ અજ્ઞાન ઉપર હથોડા પડે છે. ટેમ્પરરી જ્ઞાન નથી. લો કે થોડુંક લઈ લીધું, એટલું જ્ઞાન થયું, બાકીનું અધૂરું જ્ઞાન હવે ધીરે ધીરે થશે. અરે થઈ જાય છે એક અંગાથી જ્ઞાન. હું કોણ છું એ જાણી લીધું, એ જ્ઞાન છે. પછી એને જ્ઞાનની સાથે જીવનને ગોઠવવાનું છે ફક્ત. તો શ્રદ્ધાથી સાંભળીએ અને તીર ઠેકાણે વાગે
એટલે જ્ઞાનની રક્ષા થાય. તીર ઠેકાણે વાગે મતલબ કે આપણી ચેતના છે એ જગતને પકડ્યા વગર પોતાના કેન્દ્રને, ચેતનના કેન્દ્રને પકડી રાખે, એના ઉપર સ્થિર થઈ જાય ચેતના. અને એ ચેતના ચેતનની જ્યારે સુરતા લહેરું લે છે ને એ નિર્વિકલ્પ સમાધિ છે. તો આ એક ભૂમિકા છે આપણી. ફક્ત સાંભળી લઈએ તો એ કામ બનતું નથી. મજા આવી. એક મારા મિત્ર ભુવાજી હતા, મહાકાળીના બહુ મસ્ત ઉપાસક. વારે ઘડીએ હું એમને કહું કે તમે પોતાના આત્માના જ્ઞાનમાં આવવાની કોશિશ કરો કે હું તો રહું જ છું, મોજમાં રહું છું, નિષ્કામી રહું છું અને સારી રીતે કામ થાય છે, પણ છતાં પેલા દાણા અને વેણને બધાઓ છોડ્યો નહીં, માતાજીના વેમો છોડ્યા નહીં, 15 દાડે એના વધામણા છોડ્યા નહીં. અને એની અંદર થાય શું, ભુવાજીને ખ્યાલ નથી હોતો કે કોકના ઘરમાં ઘો ગાલવાનું ચાલુ થઈ જાય છે કે તમને પેલાએ કાંક કર્યું, તમારા સંબંધીએ માતા મેલી. હવે એનું એ જીવન ચાલુ રહ્યું, એમાં એમને સંબંધોના દુઃખો થયા ને અત્યારે 85 વર્ષની ઉંમરે અત્યારે રોવે છે, અંદર બળતરાઓ છે ને મેં મારું કંઈ કર્યું નહીં, કળ પડતી નથી. અને કોઈ મળવા માટે જાય એટલે કહે છે કે હવે ભજન ચાલુ કરો, ભજન ચાલુ કરો. પણ શું ભજનમાં ધ્યાન લાગે? જીવનમાં જે નજરિયો બનાવ્યો છે, દ્રષ્ટિકોણ બનાવ્યો છે, હવે એમને ખબર છે કે 2-4 મહિના મારું મોત છે, એટલે બહુ ભય ચાલુ થઈ ગયો. દેહાંત કાલે ઇદમેવ સારમ. દેહનો આ કાળ હોય ને ત્યારે આ સાર વસ્તુ છે કે જે આપણે વાયુ છે, જે પ્રસન્નતા ઊભી કરી છે, જે આનંદમાં રહ્યા છીએ એ પ્રમાણે મોત થશે શરીરનું. જન્મ મરણ નહીં થાય. નહીતર નથી શરીર કામ કરતું, આખો દિવસ સુવાતું નથી, સંબંધીઓથી દુઃખો છે, અંદર પોતાને શાંતિ નથી અને ભય રહેલો છે કે મારું આ ભેગું કરેલું શું થશે, મારા છોકરાનું શું થશે, ને બધી ભવાટવી ચાલુ રહે છે. એટલે ફક્ત સાંભળીએ તો કામ બનતું નથી. સાંભળતા સાથે મનન અને નિધિ ધ્યાસન ત્રણેય, સાંભળતા ત્રણેય થવું જોઈએ. મનન એટલે જે હું સાંભળું છું એ મારે જરૂરી છે એવું માનવું, બહુ જ જરૂરી છે આ, અને જરૂરી છે તો મારે આત્મસાત કરવું છે. એ ત્રણેય ભૂમિકા સાથે સાંભળીએ આપણે તો તે ઠેકાણે વાગે. આપણે જેને સમજવો છે તે જગ્યા ઉપર આપણી સુરતા જઈને ઊભી રહે. તો કામ ત્યારે બને કે વ્યવહારમાં પણ આપણે બ્રહ્મ હોઈએ, અને બ્રહ્મ જ છીએ એવો વ્યવહાર નિષ્કલંકી, પૂર્ણ શાંત ભાવથી, કોઈ ખટપટ નહીં, કોઈ ભવાટવી નહીં. જ્યારે જ્યારે વ્યવહારમાં જે બને છે ત્યારે હો હા કરે રાખવાનું છે, કારણ કે બધું મિથ્યા છે આ જગત આખું. એટલે આપણા જ્ઞાન માટે આપણને વ્યવહારિક બાબતોથી સંબંધીઓનો કોઈનો વિરોધ ના થાય, ખટપટ ઊભી ના થાય. હા બધું બરોબર છે, અને ક્યાંક ના બેટા એમ નહીં, બસ આટલું, પછી કોઈ આગ્રહ નહીં. આ એક જીવનમાં ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચલાવવાની છે જીવનની. મતલબ કે વ્યવહારમાં વિક્ષેપ ના રહે એવી નિષ્ઠા પોતાના ઉપર થઈ જાય તો આપણે સ્વમાં વસી ગયા અને પરથી ખસ્યા સાચા અર્થમાં. એટલે પરમમાં વસી ગયેલી જે દશા છે એ એક અલગ દશા છે. જો અજ્ઞાન કાળે આપણી જે દશા હતી ને, એનું ખાવું તોય બળતરા હાથે, ઊંઘવું તોય ચિંતા લઈને, જાગવું તોય અહંકાર લઈને, આ અજ્ઞાનકાળની દશા આપણી. જ્યારે જ્ઞાનકાળની જે દશા છે પરમ જ્ઞાનની, તો ઊંઘવાનું હોય તો તે પરમાત્મામાં, જાગવાનું હોય તો પરમાત્માને સાથે લઈને, અને વ્યવહાર થતો હોય તો પરમાત્માને આગળ કરી આખી દશા ફરી જાય છે. એટલે પોતાના સ્વની પારમાર્થિક દશા છે, આ અલગ દશા છે આપણી પોતાની, કે જે દશામાં વૃત્તિ બ્રહ્માકાર જ રહે છે. વૃત્તિ એટલે પોતાનું હોવું,
એક વૃત્તિ એ છે કે જગતનું હોવું, એ અંતઃકરણનું પરિણામ થઈ ગયું, વૃત્તિનું અંતઃકરણ થઈ ગયું. એક વૃત્તિનો માયા બની ગઈ અને એક વૃત્તિ એવી છે કે પોતે બની ગયા. બ્રહ્માકાર વૃત્તિ એટલે પોતે બની ગયા. સંસારિક વૃત્તિ છે એટલે આપણે જે નામ રૂપને દેહધારી ઠઠાઈ રહ્યા. એટલે વૃત્તિ એટલે હોવનો ભાવ, પોતાના રૂપે રહે સતત, અને લાગે કે આ ફક્ત કાંઈ નથી, હો હા અને હૈસો હૈસો કરી અને જીવનને વિતાવવાનું છે આમાં. એટલે જીવનની જે કળા છે આ સાચી કળા છે, આ દશા છે. જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે, આવું કીધું છે સંતોએ કે બધી કળાઓ આવી ગઈ એમાં. પોતાનામાં રહ્યા તો બધી કળાઓ આત્મસાત થાય. તો બ્રહ્મચિંતન પછી બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થઈ અને આવરણ ભંગ એ બ્રહ્માકાર વૃત્તિ છે તે કરે છે, સતત બને તો. અને શું થાય છે કે સ્વયં હું છું એવું પોતાનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. જે ઢંકાયેલું હતું, વાદળાની ઓઠે સૂર્ય ઢંકાયેલો હતો, તો સ્વયં પ્રકાશ પોતાનું સ્વરૂપમાં કાયમ કેવું રહે છે કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર, કાંઈ છે જ નહીં મારા સિવાય, આવી એક ભૂમિકા પ્રાપ્ત થાય છે. અને નિત્ય પોતાનું આનંદ સ્વરૂપ જે પ્રગટ થઈ ગયું, તો એ આનંદ સ્વરૂપ પોતાનામાંથી અનુભવ આવતો હોય છે. પછી એની અસર નિત્ય રહે છે. દેહ ભાવનો અનુભવ આવે છે ત્યાં દ્વૈત બની રહેલા હોય છે, અને પોતાના સ્વયં આનંદ સ્વભાવ આત્મામાંથી જ્યારે વૃત્તિ એને અડીને આવે છે એટલે એ અનુભવ પણ નિત્ય રહે છે આપણો. પછી જ્યારે જ્ઞાની કામ કરે છે એટલે કોઈ ખટપટ વગરનું, એનું શાંતિની દશા હોય, કાયમ આનંદની દશા હોય. હવે કેટલા અંશે આનંદ આવ્યો, કેટલા અંશે શાંતિ રહી, સંતોષ કેટલો ટક્યો, તો એ આપણા ઉપર આધાર છે ભગવાન. જેટલું જગતને મિથ્યા માની લીધું, જગતને મિથ્યા માનતા માનતા એક ભાવ સતત રહેવો જોઈએ કે લાભ હાનિ જે છે ને એ અંદરથી તૂટવી જોઈએ. મારું જતું રહ્યું ને અથવા બીજાનું આવ્યું એટલે આનંદ આવ્યો, આપણું કાંઈ છે નહીં, જાય આપણું હોય નહીં. મેં આશ્રમ ચલાવ્યો, આટલા જણાને ખવડાયા, આવું પુણ્ય કર્યું, તો આપણે આપણું ખવડાવનારા કોઈ છીએ જ નહીં. પરમાત્મા પરમાત્માનું પરમાત્માને ખવડાવે છે. પરમાત્મા પરમાત્માનું પરમાત્મા માટે વાપરે છે. બધું 0-0 થઈને ઊભું રહે, અકર્તા ભાવ કાયમ રહે. એટલે વ્યુત્થાન કાળ જે છે એટલે કે જ્ઞાનીની જીવનની દશા તે વ્યુત્થાન છે, કે ત્યાં જગત ઉત્થાન થતું નથી. એટલે ઘણો આનંદનો એ દશામાં વધારો થાય જાય છે, ઉત્તરોત્તર વધારો થાય છે. અને ફરી ફરીને બ્રહ્માકાર વૃત્તિ કરવાની આવતી જ નથી, રહે જ છે પછી. અને કરવાની આવે તો હોયલી પડી જાય. કેમ કે આ દશામાં જીવાત્મા એ ફરી ગયો, પોતે બ્રહ્મ બની ગયો. તો જીવાત્માની જે ઇન્દ્રિયો હતી અને ઇન્દ્રિયોના કારણે સુખ દુઃખો હતા, તો એ પરમાત્મા બ્રહ્મની ઇન્દ્રિયો નથી, ન્યુટ્રલ ગેરમાં ગાડી ચાલે છે. એટલે પ્રમાણ અને પ્રમાતા બધું ફરી જાય છે. માણસની દ્રષ્ટિથી જે જગત દેખાતું હતું, આપણે માણસ બનેલા હતા, 5.5 ફૂટના છીએ અને આ શરીરમાં રહીએ છીએ. દેહ નથી એટલું માન્યું, પણ શરીરમાં તો છીએ, એ ભાવ જતો નથી આપણો. તો ફરી ફરી અને જગત દેખાવા લાગે. દેહ નથી એવું માન્યા, પણ 5.5 ફૂટની અંદર પુરાયેલો છું ને એ ભાવ છે ને, એટલે ફરી ફરીને જગત આવી જાય. સારું નબળું, વિક્ષેપ વૃત્તિઓ બધું આવી જાય. એટલે માણસની દ્રષ્ટિથી જે જગત દેખાતું હતું તે દ્રષ્ટિ ફરી ગઈ, આખી દ્રષ્ટિ ફરી ગઈ અને જગતે ફરી ગયું આખું. જગત આખું પરમાત્મા રૂપે લાગવા લાગ્યું. જે આપણે પોતાને શરીરની અંદર અનુભવમાં લેતા હતા કે હું આવડો છું, તે પછી બધાયમાં દેખાવા લાગે. ફક્ત શરીરમાં નથી, હું બધાયમાં છું. આસપાસ આકાશમાં ઘાસચાસની પાસ બધાયમાં હું છું. અને મેરે અપને સિવા કુછ નહીં. એટલે સર્વસંગી સદા આલેપા. તો જીવ અને જગત પણ આત્મામય એટલે પોતાના હૃદયની અંદર એ લઈ લે છે.
મયી સકલમ જાતમ, મારામાં જ બધું છે, મારામાંથી જ વૃત્તિ રૂપે ઉત્પન્ન થાય છે ને જગતની ધારણા થાય છે. બીજું જગત છે નહીં, વૃત્તિની ધારણા છે એ જ જગત છે. આ વૃત્તિ અંદરથી ઉપડી છે તો જે આકાર બનાવે છે એ પ્રમાણે એની ધારણા થાય છે વસ્તુની. તો આ વૃત્તિ આકાર બનાવે છે, સંસ્કાર મુજબ બનાવે છે. જીવાત્માનો સંસ્કાર પડેલો છે એટલે વસ્તુઓનો આકાર બને છે. અને ઘણી વખત વિચારતા વિચારતા જે મનમાં ચાલતું હોય ને આકાર બની જાય. જ્યારે શોભવાળો પોતાની ભૂમિકા હોય, શોભવાળું એટલે કે અંધારું હોય થોડું, કાં તો બેભાન અવસ્થા હોય, કાં તો મગજમાં ચક્કર આવતા હોય ને આપણે નિર્ણય ખોટા થતા હોય, કેમ કે વૃત્તિઓ ખોટી બનતી હોય. મોબાઈલ પડ્યો છે ને એ બદલે ઊંધીડો દેખાવા લાગે, ભાગ વિધેલી હોય તો ઊંધીડો સાચો? તો ના, વૃત્તિ એ સાચી નહીં. વૃત્તિ દેખાડે છે જગતના ભાવો, તે બધું ખોટું. એટલે જીવ અને જગત પોતાનામાં એટલે પોતાના હૃદયની અંદર આખું આવી જાય છે કે ભાઈ મારાથી સૂર્ય 4,86,000 કિલોમીટર દૂર નથી, તો હું 5.5 ફૂટનો છું એવું લાગે. સૂર્ય મારી અંદર છે. પણ વ્યુત્થાન કાળમાં એને જગત દેખાય છે. તો એને જ્યાં સુધી જગત દેખાય છે ત્યાં સુધી અપરોક્ષતા નથી આવતી. બધે હું છું ને બધું મારામાં છે ભાવ નથી આવતો. એટલે જીવપણું અને ઈશ્વરપણું બંનેની એકતા થાય છે ત્યારે નિવેડો આવે છે. ત્યાં સુધી અજ્ઞાન તૂટ્યું, આવરણ ભંગ થયું તો આત્મા રૂપે રહ્યા, પણ બ્રહ્મ રૂપે જે છે એકનું એક વ્યાપકતા, બૃહદ બ્રહ્મ એટલે બૃહદ. તો હું અને બ્રહ્મ એનું ઐક્યનું જે જ્ઞાન છે એ પોતાના તે તું છે. આ શબ્દ કેવો પડ્યો છે સંતોએ, ઋષિઓએ, ઉપનિષદોની અંદર. તે એટલે ઈશ્વર, તે એટલે બ્રહ્મ, અને તું એટલે તું અત્યારે તને જીવ માને છે તે તું બે એક જ છે, બે નથી. જ્ઞાની છે એ પોતાનો આત્માનો અનુભવ જે લે છે તો એને પૂર્ણ જ્ઞાનના કારણે, બ્રહ્માકાર વૃત્તિના કારણે બધું બ્રહ્મરૂપે વ્યાપક કરી દે છે. જેમ મસ્ત મજાનો એલર્જન 2-3 છે રાત્રે અંધારાની અંદર, અને બહુ રોશની છે ને એની અંદર પેલી સિરીજ લબક ઝબક લબક ઝબક લબક ઝબક થતી હોય છે, શોભા આવતી હોય છે. પણ પ્રકાશ રૂપે એક કરીને જોવું સિરીજને તો ઊભી થાય છે અને મટે છે, બને છે ને મટે છે સિરીજનો અજવાળું. એમ વ્યાપક ભાવ જે એલર્જનના પ્રકાશનો છે એમ બ્રહ્મનો વ્યાપક ભાવ છે. બધા સમુદ્રમાં પરપોટા ઉઠે છે અને બંધ થાય છે, ઉપડે છે તરંગો, પણ પાણી જ પાણી દેખાય. તરંગ રૂપે નથી, પાણી રૂપે છે. એમ જગત જગત રૂપે નથી, પોતાના રૂપે છે. અંદર બહાર એક જ ભાળું, અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર. કેવો છે? વિભુનભ સમ, આકાશ જેવો એક હરખો બધે. વિભુનભ સમ સૌ બ્રહ્મ હે, નહીં નેરે નહીં દૂર. તો જ્ઞાનીને નજીક અને દૂર એ ગયું બે ભાવ. મારું અને તારું એ બે ભાવ ગયા. વ્યાપક અને સીમિત એ ભાવ પણ ગયો. સારું અને નબળું એ ભાવ ગયો. જગત અને આત્મા બે ભાવ ગયા. ફક્ત એક ભાવ દ્રઢ રહે છે કે હું જ છું, મેરે અપને સિવા કુછ નાહી. તો એવા વ્યુત્થાન કાળમાં પણ એને જગત દેખાતું નથી, પણ બ્રહ્મ જણાય છે. અને તેથી એની સમાધિ નિત્ય રહે છે. આરી સમાધિ સંબંધ ક્યારે થાય છે, બેપણું ક્યારે થાય છે કે બે વસ્તુ ટુકડા ટુકડામાં માની, એક ખુરશી છે અને એક બાજુમાં ટીવી પડ્યું છે, બે વસ્તુ ટુકડા ટુકડા માની તો દ્વૈત બને છે. પણ વ્યાપક જોનારો છે એને જ જોતું રહેવું તો પેલું પ્રતિબિંબ બની જશે. છે ખરી પણ બાદ થયેલું, બે ભાવ નહીં બને નોખા. એટલે બે પરિમિત વસ્તુ વચ્ચે સંબંધ બને છે, નાની નાની વસ્તુ હોય તો. પણ એ નાની વસ્તુ છે જ નહીં, મિથ્યા જ છે. જગત ઉત્પન્ન કર્યું છે અજ્ઞાનથી, દ્વૈત છે જ નહીં. એવો અનુભવ, એ અનુભવ પોતાનો છે આત્મા રૂપે. અને એ આત્માનો બ્રહ્માકાર વૃત્તિ બની અને જ્ઞાનની
રક્ષા થઈ અને જ્ઞાન પરિપક્વ નિષ્ઠાની ભૂમિકા થઈ જ્ઞાનની, તો એની અંદર અનુભવથી બેપણું સિદ્ધ થતું જ નથી. કોઈ તમે મહેનત કરો તો બેપણું બનતું નથી, એટલે સંબંધ બનતો નથી. સંસારનું સુખ માન્યું આપણે અથવા સંસારનું દુઃખ માન્યું, તો ત્યાં બે જણા આવ્યા છે. 5.5 ફૂટવાળો હું છું એટલે સંસારનું દુઃખ, અને પછી જ્ઞાનને ફિટ કરીએ કે ભાઈ પાણીમાં ઘડો અને ગાંડવો તરે છે એમ હું આ પરમાત્મામાં છું. પણ ઘડો વચ્ચેથી કવચ તો તોડી નાખવું પડશે ને ઘડા તરીકેનું. કવચ તૂટે તો પાણી જ પાણી છે, બે છે જ નહીં, કોઈ સમુદ્ર નથી, ઘડાની અંદર નોખું પાણી નથી. તો નોખા નાના સંબંધથી નાના નાના પ્રકારની વૃત્તિઓ બનવાથી એકતા સાધાતી નથી, બ્રહ્મની એકતા થતી નથી. તો નિધિ ધ્યાસન વ્યવહાર કાળમાં સતત રહે, એટલે કે ક્રિયાથી વૃત્તિને વાળવી કે હું કરતા છું ને સામે મેળવું છું વસ્તુ. તો ક્રિયાથી વૃત્તિને વાળવી અને નિધિ ધ્યાસન કહે છે ને, ત્યાં સહજ વૃત્તિ છે, અને સહજ વૃત્તિ છે સહજા અવસ્થા છે, તે પોતાની બ્રહ્માકાર સહજા અવસ્થા રહે છે કાયમ માટે. એટલે કહે છે રામસુખદાસજી સાધક સંજીવનીમાં કે સહજાસ્તવા અવસ્થા ઉત્તમા, ધ્યાન ધારણા મધ્યમાં, મૂર્તિ પૂજા કનિષ્ઠ और તીર્થયાત્રા અધમાઅધમ. અધમાઅધમ એટલે જરૂરી છે એક એક પગથિયે ચડવા માટે, ખરાબ નહીં, પણ સહજ અવસ્થા ઉત્તમા. તો પછી આપણી દશા સહજ અવસ્થામાં હોય છે તો શું થાય છે? આપણે કેવી રીતે ખાઈએ છીએ, કેવી રીતે વર્તીએ છીએ, કેવી રીતે જાગીએ છીએ, કેવી રીતે ઊંઘીએ છીએ, કેવી રીતે બધાની વચ્ચે બેસીએ છીએ, કેવી રીતે કામ કરવાનું આવે તો બીજાને ભળાઈએ છીએ કે બીજા ઉપરની કરુણા રહે છે. તો જ્યારે આવી નિષ્ઠા આપણી બની ગઈ ત્યારે આપણે જાગીએ તો બીજાની જેમ નથી હોતું જાગવાનું. પહેલાં આપણે જાગતા એવું જાગવાનું બદલાઈ ગયું. સૂવે છે ત્યારે બીજાની માફક સૂરેવાનું નથી રહેતું, એનો વ્યવહાર બીજાની દ્રષ્ટિમાં સમજાતો નથી, બીજાને ખબર ના પડે એને. પણ સરખા માણસો એકબીજાની વાતો આ સમજી શકે, એકબીજાની દશા. તો આ જગત આખું બન્યું છે ને એનો જ્યારે કહે છે ને કે પ્રલય બને છે, બધું અસ્તિત્વમાં સમાઈ જાય છે ટોટલી, આખું જે કંઈ ત્રણેય લોક. તો આવો પ્રલય થતો હશે ત્યારે શું થતું હશે? તો બધું ખતમ થઈ જાય છે, અસ્તિત્વ જ બચે છે. તો એ પ્રલય આપણે બુદ્ધિથી કલ્પી શકીએ છીએ, પણ આપણી બુદ્ધિ સાથેનો પ્રલય થાય અને બ્રહ્મરૂપે આપણે છેલ્લે જે બચીએ એની કલ્પના આપણે કરો કે શું થાય છે આપણા પ્રલયનું. જ્ઞાનથી જેટલી જેટલી જગત છે, દ્રશ્ય પ્રપંચ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે, બેપણું છે, બધાનો પ્રલય થઈ જાય. તો આ કાન છે, સાંભળે છે, નાક છે, સૂંઘે છે, આંખ છે, જુએ છે, આની અંદર દેવતાઓ બનીને બેઠું છે મન. બધા પ્રકારના દેવતાઓ મન જ બન્યું છે, 5 પ્રકારના, 5 જ્ઞાનેન્દ્રિયોના, 5 કર્મેન્દ્રિયોના, બધાના દેવતા મન બનીને બેઠું છે. જ્યાં જાય છે એનો દેવ બની જાય છે. એટલે બધા દેવતાઓ ક્યાં જાય છે? તો મન ક્યાં જાય છે? મન પોતાનામાં જાય છે, એટલે દેવતાઓ પોતાનામાં. બધાય પ્રલય વખતે બધાય દેવતાઓ પહેલા એકબીજામાં જાય છે. પૃથ્વી છે એ પાણીમાં જાય છે, પાણી છે એ અગ્નિમાં જાય છે, અગ્નિ છે એ વાયુમાં જાય છે, વાયુ છે એ આકાશમાં જાય છે, આકાશ છે તે મહત્તત્વમાં શુદ્ધ ચેતનામાં જાય છે, અને શુદ્ધ ચેતના ચેતન સાથે મળેલી છે એટલે ચેતનમાં બધું લય થાય છે. તો બધા દેવતાઓ જેમ છેલ્લે એકબીજામાંથી લય પામતા 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 પરમ અસ્તિત્વમાં લય પામે છે. એટલે મન, અંતઃકરણ ને માયા બધું લય પામી જાય છે. આ આપણો પોતાનો પ્રલય થઈ ગયો. તો અજ્ઞાનીને શું થાય છે? સુષુપ્તિમાં બધી ઇન્દ્રિયો પ્રાણમાં જતી રહે છે, કારણ કે પ્રાણ એકલો ચાલુ હોય છે, અને પ્રાણ અજ્ઞાનના કારણે પ્રાણ છે. તો જ્ઞાનીના પ્રાણ કોઈ વખતે ધીમા ચાલે, કોઈ વખતે બંધ જેવા થઈ જાય, કોઈ વખતે એને જાગવાની ઈચ્છા થાય તો જાગી શકે,
અને જાગે ત્યારે પણ એ કેવી રીતે જાગે કે આત્માના ભાવથી. આત્માના ભાવથી એટલે મેરે અપને સિવા કુછ નાહી આ ભાવ હોય. અને અજ્ઞાની જાગે એટલે મારું હતું ટળી ગયું ને આટલું બેંકમાં કામ રહી ગયું, કાલે તમે આ નહોતું કર્યું ને એ બધું. રાત્રે પરમાત્મા કેટલો એક વ્યવસ્થા કરી છે કે મસ્ત રીતે નિંદ્રા અને પ્રસન્નતા આલે છે, સુખ આપે છે. અને એ સુખ સવારમાં ઉઠ્યા પછી ઘણીક વાર ટકતું નથી. તો આ અજ્ઞાની અનાત્મ ભાવે જાગે છે એટલે આયેલો પરમાત્માનો પ્રસાદ છે આનંદ નામનો, એ પણ આપણે ખોઈ દઈએ છીએ. આપણે બ્રહ્મ છીએ એવી રીતનું આપણને ભાન થાય છે. આમ સામાન્ય રીતે દ્રષ્ટા દ્રશ્યને બતાવે છે કે સામે છે એ દ્રષ્ટ છે, દ્રશ્ય છે, પણ દ્રશ્યથી બ્રહ્મ દ્રષ્ટાનું ભાન થાય છે. અને દ્રશ્ય નથી, દ્રશ્ય ઉડી જાય છે. તો આ જે આપણી પોતાની ભૂમિકા છે, તો એમાં આવી ભૂમિકામાં રમવાવાળા આપણે કે જ્યાં મેળવવાનું ભેગું કરવાનું આવતું જ નથી, અસંતોષ રહેતો જ નથી. દરેકને જે પોતાની નિષ્ઠામાં સતત રહી ગયો એને જ્યારે જેટલું મળે એટલું, ચાહે ઘરના હાલી જાય કે બીજા હાલી જાય, પણ બાગના ઘરના નોખો ભેદ હોતો જ નથી. પ્રકૃતિ એને સંભાળી લે છે. ભિક્ષાથી મળેલા અન્નથી પણ સંતોષ થઈ જાય. અને અંતઃકરણની અંદર ચિંતા બળતરા એ તો દૂર જતી રહી હોય કાયમ માટે, છૂટાછેડા થઈ જાય અશાંતિથી કાયમ માટે. એટલે શોક વગરના અંતઃકરણમાં જ્ઞાનથી ખેલતા જે સામાન્ય વ્યક્તિઓ જે છે ને, કે જેને પદની નથી, પ્રતિષ્ઠાની નથી, પૈસાની પડી નથી, અને સામાન્ય એક ખાટલી અને એક માટલી અને એક ઝૂંપડીની અંદર પડ્યા હોય અને પૂર્ણ સંતોષ હોય, જ્યારે જેટલું મળે એટલું રાંધેલું મળે કે પલાળેલું મળે કે કાચું મળે, કોઈ ભેદ નહીં. અને આવા કેટલાય લંગોટિયા છે, બધા સાધુઓ છે અને સંસારમાં પણ આવા છે, ભાગ્યશાળી આત્માઓ છે. તો આ બધા જે છે જેને અંદર હજીનો કોઈ હડકવા જ નથી, અને બીજું છે તો કોઈ ભય નથી, શોક નથી, અને કરુણાનો ભાવ જ છે. તો એમાં કોઈ સંન્યાસી અને બીજા બ્રહ્મચારી કે પછી સંસારી કે કોઈ નોખો ભેદ રહેતો નથી. ગમે તે આશ્રમમાં બ્રહ્મજ્ઞાન થઈ શકે છે. અને આપણા કેટલાય ઉદાહરણો છે. વિદુર હતા, એમને એ પરમહંસ તરીકે માન્યતા હતી, કારણ કે એ ભૂમિકામાં એ રાજ્યની અંદર ખાલી એક બાજુ બેસતા એ જ્ઞાની હતા. એટલે ફક્ત ને ફક્ત ઘર છોડી અને જે મળે તેવું ભિક્ષાટન કરવું, અને પારિવ્રાજિક એટલે કે બધે એક દિવસ બે દિવસ રોકાવાનું, ક્યાંય સંઘને અધ્યાસ નહીં કરવાનો, આની જરૂર નથી એમાં છેલ્લે. હા, બીજા આશ્રમોમાં કર્મનો મુખ્ય અધિકાર રહે છે. આપણા સંસારિક જીવનમાં જ્ઞાનનો ગૌણ અધિકાર રાખવો પડે છે. એટલે કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કદાચ, કર્મમાં અધિકાર, ફળમાં નહીં. તો આ સેવા કાર્ય પણ ચાલવું જોઈએ અને સંસાર પણ ચાલવો જોઈએ, કારણ કે ઈશ્વરની નિર્મિતિ છે બધી. તો બીજા આશ્રમીઓ જે છે એમાં કર્મનો મુખ્ય અધિકાર છે અને જ્ઞાન નિષ્ઠાનો ગૌણ અધિકાર છે એમાં. અને એ કર્મ કરતા 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 બ્રહ્મ ભાવ કેળવવાનો અકર્તા ભાવથી. અને જુઓ ભગવાન, આપણે કર્મ કરીએ છીએ ને મૂળ કામ શું છે કે અહંકારને મોળો કરવો, પાતળો કરવો, ઘસીને ફેંકી દેવો, કે નથી? આવી વાતોથી થતું નથી. બહુ અઘરું કાર્ય છે. અહંકારને મદને હણવા માટે આટલા બધા શાસ્ત્રો છે, આટલા બધા જ્ઞાનીઓ હજારો વર્ષથી આ ઉપનિષદોનું વેદાંતને વેદો છે. આ બધું એક અહંકારને નાબૂદ કરવા માટે. એ અહંકાર કર્મથી નાબૂદ થાય છે, કર્મયોગથી. કારણ કે સેવા કરવાથી અભિમાન આવતું નથી, મોળો થાય છે. અને અંદર સેવાનો ભાવ નથી, અને રાજકારણી બનવા માટે કે બીજું કંઈ બનવા માટે સેવા કરે છે તો એ ટકી નથી શકતો. સત્ય ખોટો ભાવ હોય છે. એટલે સંન્યાસી પોતાના ધર્મમાં રહે તો એને બ્રહ્મ ભાવ નિરંતર રહે છે, એ વાત સાચી છે.
પણ બીજા છીએ સંન્યાસી નથી તો એમાં જ્ઞાન થાય, પણ નિષ્ઠા ઝડપી ના બનતી હોય એના માટે આ જ્ઞાન સભા છે. ભગવાન આપણી નિષ્ઠા ઝડપી બનાવવા માટે કરીને આ વાત આપણે લઈએ છીએ. રોજ તત્વ જ્ઞાન લઈએ છીએ, આત્મજ્ઞાન લઈએ છીએ, એનાથી નીચી કોઈ વાત કરતા જ નથી. તો છે ખરી બીજા આશ્રમમાં બધા જ્ઞાનીઓ છે, નિષ્ઠા છે, પણ એ બીજા આશ્રમવાળાની જ્ઞાન નિષ્ઠા કેવી હોય છે? ક્યારે છટકી જાય વટકી જાય નક્કી ના રહે. ઝાડની જેમ હોય, ઝાડ કર્મની જેમ હોય. અને એ જ્ઞાન નિષ્ઠાના અધૂરી હોય છે, એના કારણે એમનો ઉપદેશ એકબીજાને લાગતો નથી. તરત અંદર 7 પડદા શરીરના ચીરી અને અંદર જે ઘા કરવો જોઈએ. અમારે એક મહાત્મા કહેતા કે અહીંથી તો બાણ ઘણા મારીએ છીએ, પણ બધા બખ્તર પહેરીને બેઠેલા છે, અંદર બાણ જવા જ દેતા નથી. તો આ બીજા આશ્રમમાં જ્ઞાન નિષ્ઠાવાળાનું આવું થાય છે. અધૂરા ખીચડી ખદબદ થતી હોય ને એવી રીતને થાય છે. અને જે વાણીની અસર ના થતી હોય, સામે અજ્ઞાન નિવારણ માટે, આવરણ ચીરવા માટે કરીને વાણીની અસર ના થતી હોય તો એમને સાંભળવું વધારે જોઈએ. બોલવાનું ધીરે ધીરે ઈશ્વર નિષ્ઠાથી ઈશ્વરી થાય ત્યારે બોલવું. એટલે બરાબર જ્ઞાન નિષ્ઠા ફક્ત પરમહંસ સંન્યાસીઓને થઈ શકે છે. એવો વાત થઈ શકે જ છે, આ સિદ્ધાંત નથી. પણ ઘણા મહાત્માએ આ વાત કરી છે. અમારા ગુરુદેવ કહે છે, સ્વામીજી પરમાનંદજી અને વામદેવ તીર્થ થઈ ગયા, એમણે પણ આ વાત કરી હતી કે યથાર્થ જ્ઞાન નિષ્ઠા ફક્ત પરમહંસ સંન્યાસીઓને થઈ શકે, પણ એ સિદ્ધાંત નથી. હાલે બધી આશ્રમ વ્યવસ્થા તૂટી ગઈ છે. એકલો સંન્યાસ જુઓ, શૈશવે વ્યસ્ત વિદ્યાનામ યૌવને વિશેષણામ વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, એટલે અને યોગનતાંતે તનુતજામ, એ સંન્યાસીની આશ્રમ વ્યવસ્થા છે. યોગનતાંતે એટલે છેલ્લે તુહી સિવાય કાંઈ નહીં, વચ્ચે વાર્ધક્ય મુનિવૃત્તિના. તો આશ્રમ વ્યવસ્થા શૈશવ કાળમાં ભણવો, વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરવો, પછી સંસારમાં પગલાં માંડી અને ધર્મને સાચવવાનો, વ્યવહાર ધર્મ, કુટુંબનો ધર્મ અને સમષ્ટિનો ધર્મ બધો સાચવવાનો. તો યૌવને વિશેષણા અને વાર્ધક્ય મુનિવૃત્તિ નામ 51, 52, 53 એટલે વન આવે છે. વન એટલે બધું છોડો, એકાંતને ધારણ કરો, જ્ઞાન નિષ્ઠામાં સતત રહો. ઘડીક આ કામ છે, ઘડીક આટલું સેવા કરવાની બાકી રહી જાય છે, આટલી આ શોભાયાત્રા કાઢવાની છે, પણ આવા પ્રવચનના ભોગે કાંઈ ના બને એવી નિષ્ઠા હોવી જોઈએ. એટલે હાલના સમયમાં આશ્રમ વ્યવસ્થા તૂટી જાય છે. એટલે જેવી વસ્તુ છે એવી આપણે પોતાને સમજી શકતા નથી. તો પોતાના સંજોગો છે એ પ્રમાણે ઊંચી ભૂમિકાએ ચડવાનું છે, સંજોગો પ્રમાણે. જો વાસ્તવ જે બ્રહ્મ છું એવો બ્રહ્માકાર વૃત્તિ પછી પણ પ્રાપ્ત તો થાય છે, પણ મોહની અસર આવી જાય, એ પણ આવરણ પાછું ઊભું થઈ જાય. તો મોહને ભંગ કરવા માટે કર્મનું કારણ નથી, એના માટે તો છેલ્લે આ જ્ઞાન નિષ્ઠાના પ્રવચનો, એકબીજાના જ્ઞાનીઓના સંપર્કમાં રહીને એકબીજાની કરુણા પ્રાપ્ત કરવાની છે. એટલે મોહને ભંગ કરવો હોય તો તે જ્ઞાનથી ફળ મળે છે, કર્મથી નહીં. છેલ્લે ત્યાં કર્મ નિરર્થક છે. એટલે બધું બીજું કાંઈ જ નથી એવું જે જોવાનું છે ને, એ મોહ હોય ત્યાં સુધી બની શકતું નથી. હું, મારું, મારી જગ્યા, મારો આશ્રમ, મારા વ્યક્તિઓ, મારી કેડે કોણ ફિકર કરશે? અરે ફિકર કી પાકી કરે વાકા ના ફકીર. ના કોઈ લકીરી એ ફકીરી, ના કોઈ પ્રશ્ન એ કૃષ્ણ. તો આવા જીવનને આપણે કેળવીએ, જેમ છે એમ જ્યાં છીએ અહીંયા. વાત છે ફક્ત આપણી વિવેકથી નિષ્ઠાનો. ક્યાંય છોડવાનું નથી કે કાંઈ પકડવાનું નથી, વચલા રસ્તે ચાલવાનું છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની